નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી ચેપ્ટર નંબર 3, જેનો આપણો ટોપિક હતો અધૂરો કંપનીના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, કંપનીના લક્ષણો એની અંદર આપણે કંપનીની પ્રસ્તાવના જોઈ હતી, બેઝિક આપણે થોડુંક નોલેજ લીધેલું હતું, એનો અર્થ અને વ્યાખ્યાની અંદર આપણે એવું શીખેલા હતા કે કંપનીની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી કે પ્રોપર કોઈ અર્થ નથી, પણ એના લક્ષણો ઉપરથી આપણે કહી શકીએ કે હા, આ વસ્તુ એટલે કંપની. તો લક્ષણની અંદર જો શું કીધું છે, તે પહેલું જ કીધું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપની એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કોઈ જાતનું બાંધછોડ એની અંદર જોવા મળતું નથી. કેવી રીતના જોઈએ? કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. કંપનીની સ્થાપના કરવી હોય તો એક સ્વતંત્ર વ્યક્તિ છે કંપની. ગમે ત્યારે કાયદા દ્વારા કંપનીનું સ્થાપના થઈ શકે છે, એટલે એનું પહેલું લક્ષણ. બીજું, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીની અંદર જે લોકો કામ કરે છે એની જવાબદારી કેટલીક મર્યાદિત હોય છે. કેવી રીતના જોઈએ? કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, તો કે હા, કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિકી છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. શું કીધું છે કે આમ જોવા જઈએ તો મારી પાસે જેટલા શેર હશે, 2 શેર હશે, મારી જવાબદારી 2 શેર પૂરતી જ ઊભી થાય, પછી કોઈ વધારાની જવાબદારી ઊભી થાય નહીં. ત્યાં મારી સભ્યની મર્યાદા આવી જાય. પણ ઘણી કંપની એવી હોય છે જે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ સ્થાપના જોવા મળે છે. ત્યાર પછી છે કાયમી અસ્તિત્વ. કંપની, આપણે એક વાક્ય જોયું હશે તમે કે કંપનીની અંદર રહેલા સભ્યો બદલાશે, સમય બદલાશે, ટેકનોલોજી બદલાશે, મશીનરીઓ બદલાશે, પણ એના કારણે કંપનીનું મૃત્યુ થશે નહીં. કેમ? કારણ કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. જો કીધું, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. કંપનીનો કોઈ સભ્ય બીમાર પડે તો કંપની ઉપર પણ બીમારીની અસર ન દેખાય, કારણ કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ છે, એ કોઈ સજીવ વ્યક્તિત્વ નથી. એટલે કાયમી અસ્તિત્વ છે. માણસનું કાયમી અસ્તિત્વ ના કહી શકાય, કારણ કે જે જન્મે છે એ મરે છે, એટલે એનું અસ્તિત્વ કાયમી નથી. આગળ, અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર અધિકાર નથી. કંપની એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કેવી રીતના? તો કે પોતાના નામે મિલકતનું ખરીદ વેચાણ કરવું હોય તો થઈ શકે. એબીસી નામની કંપની હતી, હવે એ મારે ચેન્જ કરીને SYZ નામની કંપની કરવી છે તો કરી શકું. એટલે એક અલગ પ્રકારની મિલકત છે. ચલો, ત્યાર પછી કીધું છે શેરનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. નિયમન પત્રની અંદર સૌપ્રથમ જોગવાઈ હોવી જોઈએ, તો એ જોગવાઈ પણ છે કે કંપનીના શેરની તમે ફેરબદલી કરી શકો, એને કહેવાય શેરનું હસ્તાંતરણ. આ પણ કંપનીનું જ એક લક્ષણ છે. ત્યાર પછી કીધું છે કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ શકે. જો વાક્ય રચના સમજજો. કંપની દાવો કરી શકે એટલે કે કંપની કોઈના ઉપર કેસ કરી શકે, અને કંપની ઉપર દાવો થઈ શકે એટલે કે કંપની ઉપર કોઈ પણ વ્યક્તિ કેસ પણ કરી શકે છે. જોઈએ અંદર, કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈપણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે, કારણ કે કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયદાકીય છે. એટલે કાયદેસર રીતના કોઈ પણ વ્યક્તિ એના ઉપર કેસ કરી શકે છે, અને કંપની પણ બીજા વ્યક્તિ કે બીજી કંપની ઉપર કેસ કરી શકે છે. એટલે કીધું છે. ત્યાર પછી કીધું છે વ્યાવસાયિક સંચાલન. શું કીધું છે? તો કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.
વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. કંપનીનું વ્યાવસાયિક સંચાલન એટલે કે કંપનીના અંદરનું મેનેજમેન્ટ જો વ્યવસ્થિત હશે તો તમારી કંપનીને તમે ઉચ્ચ લેવલ સુધી પહોંચાડી શકશો. પણ એ સંચાલન વ્યવસ્થિત હોવું જોઈએ. એ સંચાલન ખૂબ મહત્ત્વનું છે, એટલે કંપનીના લક્ષણની અંદર આવે છે અને એટલે એનું નામ આપ્યું છે વ્યાવસાયિક સંચાલન. રોજે રોજ કરવામાં આવતા વહીવટનું સંચાલન એટલે નામ આપ્યું વ્યાવસાયિક સંચાલન. તો આ છે કંપનીના લક્ષણો. ત્યાર પછી કીધું છે નાણાકીય વ્યવસ્થા. એ તો મેઇન પોઈન્ટ છે. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા હેઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. શેર હોય કે ડિબેન્ચર હોય એના દ્વારા હું મારા ધંધાની શરૂઆત કરી શકું છું, કારણ કે નાણાંની વ્યવસ્થા વગર કંપનીનો પાયો પણ નાખી શકાય નહીં. એટલે સૌપ્રથમ મારે કંપનીની સ્થાપના કરવી હોય તો નાણાકીય વ્યવસ્થા ચેક કરવી પડે.